તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનો માહોલ. પ્રચાર માટે ધ્વજ, ખેસ, ટોપી સહિતની વસ્તુઓની માંગમાં વધારો થયો છે. ઉમેદવારો જાહેર થયા પહેલા જ બુકિંગ થઈ ગયું છે. મહિલા મતદારો માટે સ્પેશિયલ સાડી અને પર્સની તૈયારીઓ થઈ રહી છે. ડોર ટુ ડોર પ્રચારમાં ગિફ્ટ આઇટમનો વધુ ઉપયોગ. પીએમ મોદીના ચહેરાવાળા માસ્ક અને ખેસની માંગમાં પણ વધારો થયો છે. આજે અમારા વોર્ડ નંબર 4ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ છે. એ પ્રસંગે આજે હું ખેસ લેવા આવ્યો છું, ઝંડા લેવા આવ્યો છું અને વિવિધ જે સાહિત્ય છે અમારા આગળ જે ચૂંટણી પ્રચારમાં પૂરતા જોઈએ છે એને હું ખરીદી કરવા આવ્યો છું. અહીંયા અમારા પક્ષના ખેસ છે, ઝંડા છે, પછી અન્ય સાહિત્ય છે. નાના બાળકોથી લઈને મોટા લેડીઝ સુધી, મોટી ઉંમરના વ્યક્તિ સુધીનું અહીંયા બધું સાહિત્ય છે. वैरायटी मिल जाएगी जो कैंडिडेट को पसंद है. अब मेन तो झंडा दुपट्टा ये मेन बिकता है यहाँ पे. अब जैसे लेडीज़ की साड़ी है, ब्रोच है, बक्कल है, साड़ी पीद है, साड़ी है, बच्चों के लिए मोदी मास है. आइटम काफ़ी सारे हैं ऐसे. अभी तो आम आदमी पार्टी, कांग्रेस और बीजेपी. सबसे ज़्यादा किसकी? बीजेपी की.